અને દિવસે ને દિવસે જે રીતે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે તો તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાતું હોય એવું સ્પષ્ટપણે ક્યાંક લાગી રહ્યું છે। એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં અને કૂટે છે માથું। એટલે આ પ્રકારની જે ઘટનાઓ જે સામે આવે છે જે ખૂબ જ નિંદનીય છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલ એ કોંગ્રેસના કાર્યકર્તા છે। એ બધા જ આક્ષેપ સાથે અને સાથે જ જ્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું એમનું એવું કહેવું હતું કે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે, ગૃહમંત્રીને મારાથી તકલીફ છે એટલે આવું કરવામાં આવે છે। એક બાજુ ગોપાલ ઇટાલિયા કંઈક અલગ કહે છે, જે બેન કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા એમનું એવું નિવેદન છે કે આ કોંગ્રેસના જ કાર્યકર્તા છે। ફેસબુક એકાઉન્ટમાં પણ દેખાય છે કે કોંગ્રેસના કાર્યકર્તા છે। એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે। યુવરાજસિંહ જાડેજાએ ગઈકાલે પ્રતિક્રિયા જે આપી, જેમાં ગોપાલ ઇટાલિયાને જૂતું ફેંકનાર સામે એના કરતાં વધારે પોલીસ પર એમણે ઘણા બધા આક્ષેપ કર્યા કે જે જૂતું ફેંકનાર છે એને પોલીસ એસ્કોર્ટ કરીને લઈને આવે છે અને એના પછી જૂતું ફેંકે છે અને એના પછી પોલીસ જ એને લઈને જાય છે। જ્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું એની પહેલાથી પોલીસ ત્યાં હાજર હતા એવું અમારા ગ્રાઉન્ડ પર જે રિપોર્ટર છે એમનું કહેવું હતું। એના પછી પોલીસ એ વ્યક્તિને લઈ ગયા કારણ કે ભીડ એટલી બધી ભડકી ગઈ હતી, આમ આદમી પાર્ટીના નેતાઓ એટલા બધા તૂટી પડ્યા હતા છત્રપાલસિંહ પર કે પછી પોલીસ એમને ત્યાંથી લઈને જતા રહ્યા। પોલીસ પર થતા આક્ષેપો એ સામાન્ય થઈ ગયા છે। ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પોલીસ પર આક્ષેપ કરતા એવું કહ્યું હતું કે પોલીસને ખબર હતી કે મારા ઉપર હુમલો થવાનો છે એટલે 2 મિનિટ પહેલા જ પોલીસ અહીંયા આવી હતી। યુવરાજસિંહ જાડેજાએ જ્યારે પ્રતિક્રિયા આપી છે એમનું પણ એવું કહેવું છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે એના ઉપર ઘણી બધી શંકા છે, કોના કહેવા પર પોલીસે આ કર્યું છે એવો પણ સવાલ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે। તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું એ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ જે પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આમ આદમી પાર્ટીની જામનગર ખાતે એક વિશાળ જનસભાનું આયોજન એ ટાઉન હોલ ખાતે થયું હતું અને ત્યાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત હતા। તેની સાથે સાથે કહી શકાય કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા અને ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા અને દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એ સભામાંથી એક શખ્સ, એક વ્યક્તિ આવે છે અને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે, જૂતું મારવાનો પ્રયત્ન કરે છે। ત્યારે પોલીસ જે છે એ જે વ્યક્તિને છે કોર્ડન કરી લે છે અને ક્યાંક ને ક્યાંક જે વિડીયો ઉપસ્થિત થયા છે એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પોલીસ છે એને એસ્કોર્ટ કરી એ વ્યક્તિને સ્ટેજ સુધી પહોંચાડ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યમાન થઈ રહ્યું છે। એટલે આ જે ઘટના છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે અને દિવસે ને દિવસે જે રીતે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે, ગુજરાત જોડો યાત્રા હોય કે કિસાન મહાપંચાયત જેવી કહી શકાય ગુજરાતની અંદર અલગ અલગ જે કેમ્પેનિંગ ચાલી રહ્યા છે તો તેને કારણે જે સામાન્ય જનતા છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે તો તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાતું હોય એવું સ્પષ્ટપણે ક્યાંક લાગી રહ્યું છે। એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં અને કૂટે છે માથું। એટલે આ પ્રકારની જે ઘટનાઓ જે સામે આવે છે જે ખૂબ જ નિંદનીય છે। એટલે આ ઘટનાને આજે અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ। જેટલો પણ તોડવાનો પ્રયત્ન કરશો કે જેટલો પણ ભરમાવો કે ભટકાવવાનો કે ભડકાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ આમ આદમી પાર્ટી એ હંમેશા જે મુદ્દાની વાત કરતી આવી છે એ મુદ્દાની વાત ઉપર હંમેશા એ કાયમ રહેશે। એટલે જય હિન્દ, જય ભારત।